સમજાવ્યું હોય, ખોટી રીતે નામ અપાવ્યા હોય તો બને કે એ ડાઇંગ ડિક્લેરેશનમાં એ વાત જોવી પડે કે જ્યારે પણ ડાઇંગ ડિક્લેરેશન આપ્યું છે એ સંજોગોમાં તેની સાથે કોણ હતો, બીજી શક્યતાઓ છે કે એ સ્વૈચ્છિક રીતે રજૂઆત કરે છે કે બીજા સગાઓની ચળવણીથી બીજાના નામ આપ્યા છે. ક્યારેક તો મરનારના ચારિત્રનો પણ અભ્યાસ કરવામાં આવે છે. મરતી વખતે માણસ સાચું જ બોલે એવું સનાતન સત્ય સ્વીકારી પણ ના લેવાય. તો એ સિદ્ધાંતને પણ યાદ રાખીને તમામ સંજોગો કોઈ પણ કેસના ધ્યાનમાં રાખી ડાઇંગ ડિક્લેરેશનનું અર્થઘટન કરવું રહ્યું. તો ડાઇંગ ડિક્લેરેશન માટે સૌથી પહેલાં ડાઇંગ ડિક્લેરેશન વેધર ઇટ ઇન્સ્પાયર્સ કોન્ફિડન્સ, એમાં આપણને ભરોસો બેસે છે એવું એ મરણોન્મુખ નિવેદન છે. બીજું એ જોવાનું છે કે વેધર ધેર ઇઝ એની પોસિબિલિટી ઓફ ફોલ્સ ઇમ્પ્લિકેશન, ખોટી રીતે ફસાવવાની શક્યતાઓ છે એ પણ અદાલતે જોવાનું છે. પછી ટ્રુથફુલનેસ ઓફ ધી ડાઇંગ ડિક્લેરેશન, ડાઇંગ ડિક્લેરેશન મરણોન્મુખ નિવેદન એ સત્ય છે કે નહીં, ઇટ ઇઝ અ મેટર ઓફ એવિડન્સ, એના માટે પુરાવો રજૂ કરવો પડે. ડાઇંગ ડિક્લેરેશન એટલા માટે ઇટ શુડ નોટ બી ધ રિઝલ્ટ ઓફ ટ્યુટરિંગ, એ શીખવાડેલું ના હોવું જોઈએ. ઇટ મે નોટ બી ધ રિઝલ્ટ ઓફ પ્રોમ્પ્ટિંગ, વિન્ડિક્ટિવ ઓર પ્રોડક્ટ ઓફ ઇમેજિનેશન. માણસ મૃત્યુના સમયે જિંદગી સાથે તમામ સંબંધો છોડીને જ્યારે જતો હોય ત્યારે ક્યારેક કલ્પના ઉપર રાચતો હોય, તો એ કલ્પનાઓનું પરિણામ પણ ન હોવું જોઈએ. એટલે ડાઇંગ ડિક્લેરેશન માટે એક જજમેન્ટ, જે ખુશાલ રાવનો કેસ છે, બોમ્બે ખુશાલ રાવનો કેસ, EIR 1958 સુપ્રીમ કોર્ટ, પેજ નંબર 20, એમાં એમણે જે સિદ્ધાંતો મૂક્યા છે, જે સિદ્ધાંતો આજે પણ અદાલતો સ્વીકારે છે. પહેલો સિદ્ધાંત એ છે કે ડાઇંગ ડિક્લેરેશન it cannot be accepted as an absolute rule of law that dying declaration cannot form the sole basis of conviction. માત્ર ડાઇંગ ડિક્લેરેશન પર જ સજા ન થઈ શકે એવો કોઈ નિયમ નથી, એવો સંપૂર્ણ નિયમ નથી કે સમર્થન ન થાય તો ડાઇંગ ડિક્લેરેશન પર શિક્ષા ન થાય. ડાઇંગ ડિક્લેરેશન પર સજા થઈ શકે જો તેમાં સત્યનો રણકાર હોય તો. બીજો સિદ્ધાંત એવો છે કે ઈચ કેસ મસ્ટ બી ડિટર્મિન્ડ ઓન ઇટ્સ ઓન ફેક્ટ, દરેક કેસની હકીકત જોઈને ડાઇંગ ડિક્લેરેશનનું ઇન્ટરપ્રિટેશન, અર્થઘટન કરવું જોઈએ અને ડાઇંગ ડિક્લેરેશનમાં જો સચ્ચાઈ હોય તો શિક્ષા કરી શકે. ત્રીજો સિદ્ધાંત એવો છે કે there is not a general proposition that it is a weak evidence. ઇન્ડિયન એવિડન્સ એક્ટની કલમ 60, ડાયરેક્ટ એવિડન્સ. હું જ્યારે કોઈ કેસ કરતો હોઉં પછી મારી જુબાની થાય, હું જુબાની આપું, સાથે સાથે પુરાવાઓ આપું, ડોક્યુમેન્ટ્સ રજૂ કરું, દેટ ઇઝ ધ બેસ્ટ એવિડન્સ, દેટ ઇઝ સેક્શન 60. અને કાયદો પણ એમ કહે છે કે શ્રેષ્ઠ પુરાવો હોવો જોઈએ. જ્યારે ડાઇંગ ડિક્લેરેશનની અંદર એકવાર નિવેદન કર્યા પછી વ્યક્તિ ગુજરી ગયેલ છે, એ વ્યક્તિની ઉલટ તપાસ નથી થઈ શકતી અને એટલા માટે ઇટ ઇઝ અ વીક એવિડન્સ. પણ એવું પ્રપોઝિશન સાચું નથી. એવું કહી જ ના શકાય કે ડાઇંગ ડિક્લેરેશન ઇઝ અ વીક એવિડન્સ. માત્ર ડાઇંગ ડિક્લેરેશન ઉપર પણ શિક્ષા થઈ શકે. ક્યારે? જ્યારે તેમાં સત્ય હોય, જ્યારે ટ્યુટરિંગ ના કરેલું હોય તો એ ડાઇંગ ડિક્લેરેશન પર શિક્ષા થઈ શકે. ડાઇંગ ડિક્લેરેશન માટે આસપાસના સંજોગો ધ્યાનમાં લેવા જોઈએ અને નિર્ણય કરવો જોઈએ. દરેક વ્યક્તિની યાદશક્તિમાં ફેરફાર હોય છે. જ્યારે વ્યક્તિએ નિવેદન કરેલું છે તો એની પોતાની યાદશક્તિ કેવી છે એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે. અને ડાઇંગ ડિક્લેરેશન એટલે એક બીજું 2009 EIR 2009 SCW 6161, એમાં ડાઇંગ ડિક્લેરેશનનો એક પેરેગ્રાફ છે જે અત્યારે આપણે જોઈએ કે ધ જસ્ટિસ થિયરી રિગાર્ડિંગ એક્સેપ્ટેબિલિટી ઓફ ડાઇંગ ડિક્લેરેશન, મરણોન્મુખ નિવેદન સ્વીકારવું કે નહીં એ બાબતે, ઇઝ ધેટ ધ ડિક્લેરેશન ઇઝ મેડ ઇન એક્સ્ટ્રીમિટી. બહુ જ એવા સંજોગોની અંદર ડાઇંગ ડિક્લેરેશન કર્યું હોય, મોતનો ભય તોડાતો હોય, રીબાતો હોય માણસ, સમાજ સાથે બધા જ સંબંધો તૂટી ગયા હોય, પોતે ભગવાન પાસે જઈ રહ્યો હોય, એન્ડ વેન ધ પાર્ટી ઇઝ એટ ધ પોઈન્ટ ઓફ ડેથ, હવે મૃત્યુ
બહુ જ નજીક છે. એન્ડ એવરી હોપ ઓફ ધીસ વર્લ્ડ ઇઝ ગોન. હવે કોઈ આશા રહી નથી. વેન એવરી મોટિવ ટુ ફોલ્સહોડ ઇઝ સાયલન્સ્ડ. હવે શું જુઠ્ઠું બોલવાનું? હવે મારે શું કપટ કરવાનું? હવે હું શું કામ જુઠ્ઠું બોલું? હવે મારે ભગવાન પાસે જતાં છેલ્લે રામ રામ કહેવાનું છે, તો છેલ્લે મારે સાચું બોલવાનું છે. એન્ડ મેન ઇઝ ઇન્ડ્યુસ્ડ બાય ધ મોસ્ટ પાવરફુલ કન્સિડરેશન ટુ સ્પીક ટ્રુથ. એ વખતે માણસ સાચું બોલતો હોય છે. ગ્રેટ કોશન મસ્ટ બી એક્સરસાઇઝ. અદાલતે એ વખતે ખૂબ જ સાવધાની રાખવી પડે. ધ સિચ્યુએશન ઇન વિચ એ મેન ઇઝ ઓન ધ ડેથ બેડ. તમે એ પરિસ્થિતિનો કલ્પના કરો કે એક માણસ પોતે મૃત્યુ શૈયા પર છે અને જે નિવેદન કરે છે દેટ ઇઝ સોલમ એન્ડ સિન્સિયર ઇઝ ધ રીઝન ઇન લો ટુ એક્સેપ્ટ ધ વેરાસિટી ઓફ ધ સ્ટેટમેન્ટ. આ એક જ એવું કારણ છે કે જેના કારણે ભલે તેની ઉલટ તપાસ નથી થતી છતાં એ ડાઇંગ ડિક્લેરેશન સ્વીકારવું જોઈએ. એક અંગ્રેજી લેખક છે મેથ્યુ આર્નોલ્ડ. એમણે પણ કહ્યું છે કે ટ્રુથ સિટ્સ અપોન ધ લિપ્સ ઓફ ડાઇંગ મેન. ટ્રુથ એટલે સત્ય. સિટ્સ અપોન એ સત્ય ક્યાં બેસે છે? અપોન ધ લિપ્સ ઓફ એ ડાઇંગ મેન. મરતો માણસ હોય તેને જીભ ઉપર ડાઇંગ સત્ય આવતો હોય છે. તો દેર આર ડેન્જર્સ ઓફ ડાઇંગ ડિક્લેરેશન. ડાઇંગ ડિક્લેરેશનની ઘણી બધી ખામીઓ પણ છે. ઘણા એમ કહે છે કે વીક એવિડન્સ છે. ભલે વીક એવિડન્સ હોય પણ જો એ ડાઇંગ ડિક્લેરેશનમાં સચ્ચાઈ જણાતી હોય, એમ લાગતું હોય કે આ ડાઇંગ ડિક્લેરેશનમાં કોઈ પણ બીજા સંયોગિક પુરાવાની જરૂર નથી, તેને સમર્થક પુરાવાની જરૂર નથી, માત્ર ડાઇંગ ડિક્લેરેશન પર શિક્ષા કરી શકાય તેમ છે, તો એ શિક્ષા કરી શકે છે. જે ડાઇંગ ડિક્લેરેશન લેખિત પણ નથી, મૌખિક પણ નથી, એવા એક ડાઇંગ ડિક્લેરેશન જેણે માત્ર હાવભાવથી રજૂ કરેલું છે, કદાચ એ હાવભાવ પરથી પણ સજા થઈ શકી. એ રીતે ક્યારેક કોઈની પણ એટેક થયો હોય, રાત્રિ હોય, અંધકાર હોય, કોઈને જોઈ શક્યા ના હોય, તો એ બધા સંજોગો પણ ધ્યાન રાખવા જોઈએ. તો દેટ ઇઝ ડાઇંગ ડિક્લેરેશન. હવે બીજા મુદ્દા ઉપર આપણે જોઈએ. જ્યારે સાક્ષી અદાલતની અંદર જુબાની માટે આપવા માટે આવે છે, તો જે સાક્ષીની તપાસ કરવામાં આવે છે એને સર તપાસ, ઉલટ તપાસ, ફેર તપાસ, એ બાબતના જે નિયમો છે એ વિશે આપણે જોઈએ. ઇન્ડિયન એવિડન્સ એક્ટની અંદર માની લો કોઈ દાવો કર્યો હોય, પછી મુદ્દાઓ ફ્રેમ થાય અને પછી દાવો શરૂ થાય, ત્યારે સર તપાસ, ઉલટ તપાસ, ફેર તપાસ થાય. કોઈ ફોજદારી કેસ હોય તો પોલીસ તપાસ પૂરી થઈ હોય, ચાર્જશીટ રજૂ કરેલી હોય અને ચાર્જશીટ રજૂ કર્યા પછી ચાર્જ ફ્રેમ કર્યો હોય, તહોમતનામું ઘડેલું હોય અને તહોમતનામું ઘડ્યા પછી પ્રોસિક્યુશન વિટનેસીસ એટલે ફરિયાદીના સાક્ષીઓ એક પછી એક બોલાવવામાં આવે. એ સાક્ષીઓ એમની સર તપાસ કરે, પછી એમની સામેના પક્ષવાળા ઉલટ તપાસ કરે અને પછી એમની ફેર તપાસ પણ જરૂર લાગે તો અદાલતમાં થતી હોય છે. તો સર તપાસ એટલે એક્ઝામિનેશન ઇન ચીફ કોને કહેવાય? તો એક્ઝામિનેશન ઓફ એ વિટનેસ બાય ધ પાર્ટી હુ કોલ્સ હિમ. જે અદાલતના બે પક્ષકારો હોય, એમાં જે પક્ષકાર સાક્ષીને બોલાવે અને એ પક્ષકાર જ્યારે એની તપાસ કરે એ સર તપાસ. સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ થાય એ સર તપાસ. તો ઉલટ તપાસ કોને કહેવાય? તો એક્ઝામિનેશન ઓફ એ વિટનેસ બાય ધ એડવર્સ પાર્ટી. સામેના પક્ષકાર જ્યારે જે સાક્ષીને તપાસે એને ઉલટ તપાસ કહેવાય. અને ક્યારેક ઉલટ તપાસ થયા પછી કોઈ ખુલાસાની જરૂર હોય તો ખુલાસો આપવા માટે જે પક્ષકારે સાક્ષીને બોલાવ્યો હોય તો ખુલાસો કરવા માટે એની ફેર તપાસ, રીએક્ઝામિનેશન થઈ શકે. માત્ર એમાં એ ખુલાસો આપવા પૂરતો જ એમને તપાસ એક્ઝામિન કરવો પડતો હોય છે, સવાલો પૂછાતા હોય છે. હવે આજકાલ કેસોના બહુ જ ભરાવા છે અદાલતોમાં પણ, અને ઝડપી ન્યાયનો એક નવો કોન્સેપ્ટ પણ અત્યારે તમામ અદાલતોએ અપનાવ્યો છે. બને તેટલો ઝડપી ન્યાય આપવો, બને તેટલા ઝડપથી કેસનો નિકાલ કરવો. હવે માની લો કે હું એક પક્ષકાર છું, મારા સાક્ષીને અદાલતના એક વિટનેસ બોક્સની અંદર એને કઠેડામાં ઊભો કર્યો છે. 11 થી 5 વાગ્યા સુધી આખો દિવસ મેં એની સર તપાસ કરી હોય. હવે એ નથી કરવાની જરૂર. એટલા માટે સિવિલ પ્રોસિજર કોડમાં
ઓર્ડર 18 રૂલ 4 એક એમેન્ડમેન્ટ સુધારો કરેલો છે કે એફિડેવિટ પર સરતપાસ, જે સરતપાસમાં મારે બોલવાનું છે એ એફિડેવિટ ઉપર રજૂ કરી દેવાનું છે. દેટ ઇઝ એફિડેવિટ, એ એફિડેવિટ ઉપર જ નોટરી સમક્ષ અથવા રજિસ્ટ્રાર સમક્ષ એફિડેવિટ કરવાની અને એ સરતપાસ રજૂ કરી દેવાની. એટલે તમામ સરતપાસમાં જે શરૂઆતમાં સમય જતો એ સમય હવે નથી જતો. એક્ઝામિનેશન ઇઝ ચીફ. જે પક્ષકાર સાક્ષીને બોલાવે દેટ ઇઝ અને તેને તપાસે દેટ ઇઝ એક્ઝામિનેશન ઇન ચીફ, એને સરતપાસ કહેવામાં આવે. તો સરતપાસ અંગેના નિયમો છે, ઉલટ તપાસના પણ નિયમો છે. તો સરતપાસમાં સુસંગત હકીકત પૂરતી મર્યાદિત હોવી જોઈએ. એને તપાસવાનું શું છે? કાયદો નથી તપાસવાનો, હકીકત તપાસવાની છે. અને કઈ હકીકત? કે જે મુદ્દાની હકીકત હોય, મુદ્દાને લગતી સુસંગત હકીકત હોય એ વિશે જ સવાલો પૂછવાના છે. સરતપાસ જે પક્ષકાર પોતાના સાક્ષીને તપાસે, જે પક્ષકાર પોતાના સાક્ષીને સવાલો પૂછે એને સરતપાસ કહેવામાં આવે. ક્યારેક એવું બને કે પોતાનો જ સાક્ષી જે પક્ષકારે બોલાવ્યો છે એ પક્ષકારના કેસનું નિકંદન કરતો હોય, તેના વિરુદ્ધમાં જતો હોય, એ ફરી ગયો હોય તો એ અંગેના નિયમો છે. તો એ સમયે જે પક્ષકારે જે સાક્ષીને બોલાવ્યો છે એ સાક્ષીને ફરી ગયેલો જાહેર કરવા માટે અદાલતને રિક્વેસ્ટ કરવી પડે, મંજૂરી માગવી પડે કે સાહેબ આ મારો સાક્ષી છે, હી હેઝ ટર્ન્ડ હોસ્ટાઇલ, એ ફરી ગયો છે. એટલે અદાલત એને મંજૂરી આપે કે આ સાક્ષી ફરી ગયેલો છે, નોંધવામાં આવે કે ફરી ગયેલ સાક્ષી. પછી ત્યાં પૂરું નથી થતું. એ પક્ષકાર પોતાના જ સાક્ષીની ઉલટ તપાસ કરી શકે. ક્યારેક પરીક્ષામાં 1 માર્કનો સવાલ પૂછે કે શું પક્ષકાર પોતાના સાક્ષીની ઉલટ તપાસ કરે? તો આ કરે. જ્યારે પક્ષકારને ફરી ગયેલો જાહેર કરેલો હોય, જ્યારે પક્ષકાર હોસ્ટાઇલ થયેલો હોય તો એની ઉલટ તપાસ થઈ શકે. તો સરતપાસના નિયમ છે. સરતપાસમાં સુસંગત હકીકતના સંબંધી જ સવાલ હોવા જોઈએ. અને સરતપાસની અંદર કોઈ લીડિંગ ક્વેશ્ચન ના. લીડિંગ ક્વેશ્ચન એટલે સૂચક પ્રશ્નો. આજે 100 વાર થયો એમ પૂછાય, પણ આજે ગુરુવાર છે એ રીતે ના પૂછાય. જે સવાલની અંદર જવાબ સૂચક હોય, જે સવાલમાં જવાબ બતાવી દેતા હોય તો એને સૂચક પ્રશ્ન કહેવામાં આવે છે. આઈ પુટ ધ આન્સર, આઈ પુટ ધ વર્ડ્સ ઇન ટુ ધ માઉથ ઓફ ધ વિટનેસ. જે વ્યક્તિ જે જવાબ મેળવવા માગતો હોય એ પ્રશ્નમાં સૂચિત થતું હોય, મારે તમારી પાસેથી આ જવાબ લેવો છે એટલા માટે હું પૂછું કે શું તમે નવગુજરાત કોલેજના સ્ટુડન્ટ છો ને? એટલે મારે તમારી પાસેથી એ જવાબ લેવો છે કે તમે નવગુજરાત કોલેજના વિદ્યાર્થીઓ છો. મારે એમ પૂછવું જોઈએ કે તમે શું કરો છો, અભ્યાસ કરો છો, શામાં છો, LLB, કઈ કોલેજમાં છો? તો એ રીતે સવાલ. શું તમે નવગુજરાત કોલેજમાં LLB કરો છો? કે શું MN નાણાવટી લો કોલેજના તમે વિદ્યાર્થીઓ છો? ધીસ ઇઝ અ લીડિંગ ક્વેશ્ચન. અને ક્યારેક આપણા દેશના અભણ માણસો, ભોળા માણસો, એમને આ રીતે લીડિંગ ક્વેશ્ચન પૂછવામાં આવે તો લીડિંગ નહીં પણ મિસલીડિંગ ક્વેશ્ચન થતા હોય છે અને સત્ય બહાર નથી આવતું. એટલા માટે સૂચક પ્રશ્નો ના પૂછી શકાય. સૂચક પ્રશ્નો પૂછવા હોય તો એના અપવાદ છે. જો સામેનો પક્ષકાર વાંધો ના લેતો હોય, પૂછવા દેતો હોય તો પૂછાય. અને બીજું, અદાલતની પરવાનગી લેવી પડે. કોઈ મુખ્ય હકીકત અથવા જે સાબિત થયેલી બાબત પૂછવી હોય, સાહેબને કહેવાય કે સાહેબ 1-2 સવાલ પૂછું છું પછી સીધો પોઈન્ટ ઉપર આવી જાઉં છું, અને અદાલત જો મંજૂરી આપે તો લીડિંગ ક્વેશ્ચન પૂછાય. બાકી લીડિંગ ક્વેશ્ચન કે નોટ બી આસ્ક્ડ ઇન એક્ઝામિનેશન ઇન ચીફ. સર તપાસમાં સૂચક પ્રશ્નો પૂછી શકાતા નથી. આ એક નિયમ. અને કેવા સવાલો પૂછાય કે જે મુદ્દાની હકીકતો હોય, હકીકતના પ્રશ્ન પૂછાય. સુસંગત સવાલો પૂછી શકાય. જે કેસને લગતા હોય એ રીતના સવાલો પૂછી શકાય. તો જે જવાબ મેળવવા માગતો હોય એ જ સવાલ હું પૂછું, દેટ ઇઝ કોલ્ડ લીડિંગ ક્વેશ્ચન. પણ એમાં એક્સેપ્શન છે, અપવાદ.
કે સામેના પક્ષકાર તરફથી વાંધો ના ઉઠાવ્યો હોય, પૂછવા દેતો હોય તો પૂછાય, અથવા અદાલતની પરવાનગીથી પૂછાય, અથવા પરિચયાત્મક સવાલ પૂછાય. બિન તકરારી અથવા યોગ્ય રીતે પુરવાર થયેલ બાબત હોય તો એ સવાલ પૂછી શકાય. તો મારા જ્યારે જવાબનો પડઘો સવાલમાં પડતો હોય, ધ ઇકો ઇઝ ફાઉન્ડ ઇન ધી ક્વેશ્ચન, તો ના પૂછી શકાય. સર તપાસ અને ફેર તપાસ એ બંનેમાં લીડિંગ ક્વેશ્ચન એટલે સૂચક પ્રશ્નો ના પૂછી શકાય. તો આ જે સવાલ જ્યારે પક્ષકારને પૂછવામાં આવે ત્યારે સાક્ષીની વિશ્વાસપાત્રતા નક્કી કરવામાં આવે છે. એને આપેલી જુબાનીમાં એનું પુરાવાનું કેટલું મૂલ્ય છે એ જોવામાં આવે છે. હવે સર તપાસ પૂરી થયા પછી ઉલટ તપાસ. હું પક્ષકાર છું, મેં મારા એક સાક્ષીની સર તપાસ લીધી, પછી સામેનો પક્ષકાર એની ઉલટ તપાસ કરે. ઉલટ તપાસનો કોઈ નિયમ નથી. ઉલટ એટલે ઉલટ. એમાં તમે લીડિંગ ક્વેશ્ચન પૂછો, મિસલીડિંગ ક્વેશ્ચન પૂછો. ઉલટ તપાસનો શું આશય? તો ઉલટ તપાસ એટલા માટે કરવામાં આવે કે પોતાના પક્ષકારનો કેસ મજબૂત કરવામાં આવે, અને બીજું સામેના પક્ષકારનો કેસ નબળો કરે અથવા નાશ કરે, એ ઉલટ તપાસ. સામેના પક્ષકાર પાસેથી મારા ફેવરનું, મારી તરફેણનું એમની પાસેથી બોલાવડાવે, તે ઉલટ તપાસ. એક મોટર એક્સિડન્ટ કેસની ચર્ચા કરીએ કે એક નાના બાળકને એક્સિડન્ટ થયેલો છે, વળતર માગેલું છે. ગામમાંથી જીપ ભરીને લોકો એ બાળકને લઈને આવે. જજ સાહેબ જ્યારે કોર્ટમાં બેઠા હોય ત્યાર પછી એ છોકરાને ઉચકીને લાવ્યા હોય, 3-4 જણે તો એને પકડ્યો હોય. પછી જજને પણ એમ થાય કે આ બિચારો છોકરો આખી જિંદગી અપંગ રહેશે, સિમ્પથી થાય. હવે સામેનો વકીલ જે વાહનનો માલિક હોય અથવા ઇન્સ્યોરન્સ કંપનીનો વકીલ છે, એ અદાલતના લાલ કપડાની અંદર નોટ્સ દેખાય, 500ની નોટ, 1000નું બંડલ, 100નું બંડલ, એ રીતે દેખાય એ રીતે જજની સામે મૂકે અને પછી એમ કહેતો હોય કે જો ભાઈ તે આ 2 લાખ રૂપિયાનું વળતર માગેલું છે.